स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। આગમન ઋતુના બીજા અઠવાડિયાનો શનિવાર. શ્રદ્ધા સહ કરેલ માંગણી પ્રભુ ચોક્કસ માન્ય રાખશે. બસ ધીરજ ધરી રાહ જોઈએ. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 17મા અધ્યાયના વચનો 10-13. શિષ્યોએ પૂછ્યું, તો પછી શાસ્ત્રીઓ એમ કેમ કહે છે કે એલિયા પહેલા આવવા જોઈએ? ઈસુએ જવાબ આપ્યો, બેશક એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે. પણ હું તમને કહું છું કે એલિયા તો ક્યારના આવી ગયા છે, પણ લોકોએ તેમને ઓળખ્યા નથી અને તેઓ તેમની સાથે ગમે તેમ વર્ત્યા છે. એ જ રીતે માનવ પુત્ર પણ તેમને હાથે દુઃખ ભોગવનાર છે. ત્યારે શિષ્યો સમજ્યા કે તેઓ સ્નાન સંસ્કારક યોહાનની વાત કરે છે. स्नेहदा स्पन्दन स्पन्दन। શાસ્ત્રીઓ શાસ્ત્રની એટલે કે બાઇબલની હસ્તલિખિત નકલો તૈયાર કરતા. નકલ કરતાં કરતાં તેઓને બાઇબલ મોઢે થઈ જતું. બાઇબલમાં જુદા જુદા ગ્રંથો છે. એક ગ્રંથમાં એક શબ્દ વપરાયો હોય, પણ તે ગ્રંથમાં એ શબ્દનો અર્થ સ્પષ્ટ ના થતો હોય એવું બને. હવે એ જ શબ્દ બીજા કોઈ ગ્રંથમાં વપરાયો હોય જ્યાં તેનો અર્થ એકદમ સ્પષ્ટ હોય. શાસ્ત્રીઓ આવા શબ્દો ખ્યાલોથી પરિચિત હતા, એટલે તેઓ બાઇબલનું અર્થઘટન કરતા. બાઇબલ સંબંધી કોઈ વાત શાસ્ત્રીઓ કરે તો સામાન્ય લોકો એમાં વિશ્વાસ મૂકતા. પીતર, યાકોબ અને યોહાનને પર્વત ઉપર ઈસુ ઈશ્વર છે એ દર્શન થયા અને પિતાની વાણી સાંભળવા મળી કે ઈસુ પિતાનો પુત્ર છે અને ઈસુનું કહ્યું સાંભળવાનું છે. બીજા શબ્દોમાં કહીએ તો ઈસુ મસીહ અથવા ખ્રિસ્ત છે. હવે શિષ્યોને પ્રશ્ન થાય છે કે જો ઈસુ આપણી વચ્ચે આવી ગયા છે તો એમની પહેલા એલિયા આવનાર હતા, એ એલિયાનું શું? દર્શનમાં ત્રણેય શિષ્યોએ એલિયાને ઈસુની સાથે જોયા. શાસ્ત્રીઓએ ખ્રિસ્તના પહેલા એલિયાની વાત કરી છે, પણ એલિયા તો દેખાતા નથી. તો શું શાસ્ત્રીઓની ભૂલ થતી હશે? તેઓ ઈસુને જ પૂછી જુએ છે કે આ શાસ્ત્રીઓના એલિયા વિશેની માહિતીનું શું? ઈસુ શાસ્ત્રીઓની વાતને સમર્થન આપે છે. એલિયા આવશે અને બધું પાછું બરાબર કરશે. હવે ઈસુ ઉમેરે છે, એલિયા તો આવી ગયા છે. તેમણે લોકોને હૃદયપલટો કરાવ્યો છે, સ્નાન સંસ્કાર કરાવ્યો છે, આમ ખ્રિસ્ત માટે માર્ગ તૈયાર કર્યો છે. પણ લોકો એલિયાને ઓળખી શક્યા નથી. હેરોદ આંતિપાસે એમની સાથે જે વ્યવહાર કર્યો એ અન્ય લોકોએ એ એલિયા સાથે કરેલા વ્યવહારના પ્રતિનિધિ સમાન છે. ઈસુના આવા જવાબથી શિષ્યોને ખબર પડી કે સ્નાન સંસ્કારક યોહાન એ આગાહી મુજબના આવનાર એલિયા છે. લોકો તો પૈગંબર એલિયાની રાહ જોતા હતા, એટલે સ્નાન સંસ્કારક યોહાનને એલિયા ન માની શક્યા. લોકો ઈશ્વરના અભિષિક્ત પુરોહિત, પૈગંબર કે રાજવીના રૂપમાં આવકારવા ધારતા હતા, એટલે નાસરેતના ગરીબ વર્ગમાં જન્મેલા ઈસુને ના સ્વીકારી શક્યા. આપણે પણ અમુક અનુમાનો બાંધીએ છીએ. જો આવું થાય તો પ્રભુ મારી પ્રાર્થના સાંભળે છે. જો આવું ના થાય તો પ્રભુ મારી પ્રાર્થના સાંભળતા નથી. આપણે કોઈક માંગણી કરીએ છીએ. આપણે માંગેલી વસ્તુનો રંગ, રૂપ, કદ, આકાર આપણે નક્કી કરીએ છીએ. હવે જો પ્રભુ આપણા અનુમાન પ્રમાણે વર્તે અને આપણે માંગેલી વસ્તુ આપણે રજૂ કરેલા ફોર્મેટમાં આપે તો જ પ્રભુ મને પ્રેમ કરે છે એવું માનીએ છીએ. પ્રભુ તો આપણને પ્રેમ કરે જ છે, આપણી માંગણીઓ પૂરી કરે જ છે. જેમ લોકો એલિયાની રાહમાં સ્નાન સંસ્કારક યોહાનને ચૂકી ગયા, તેમ આપણે પ્રભુને ના ચૂકી જઈએ. યુગ યુગથી તો હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન.
બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ગિરિવરનો તા સર્જાયા ને સૃષ્ટિનો થઈ ઉત્પન્ન. ગિરિવરનો તા સર્જાયા ને સૃષ્ટિનો થઈ ઉત્પન્ન. તેની એ પહેલાથી તું છે, તું તો ઈશ્વર અનાદિ અનંત. તું તો ઈશ્વર અનાદિ અનંત. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. ચાલો માટીના હે માનવ પાછા જવાનું ટાણું હવે. ચાલો માટીના હે માનવ પાછા જવાનું ટાણું હવે. એમ કહીને માનવને તું માટી મહી પાછા મોકલે. માટી મહી પાછા મોકલે. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. મન તો વર્ષ હજારો વહી ગયેલા દીન સમાન. તારે મન તો વર્ષ હજારો વહી ગયેલા દીન સમાન. તારે મન તો વર્ષ હજારો જાણે રાતની ઘડી સમાન. જાણે રાતની ઘડી સમાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. યુગ યુગથી તું હે ભગવાન બની રહ્યો અમ આશ્રય સ્થાન. બની રહ્યો અમ આશ્રય સ્થાન. બની રહ્યો આશ્રય સ્થાન.